રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના મોટા માત્રા ગામમાં જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની આગેવાની હેઠળ એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। રાજકોટ ગ્રામ્ય પોલીસ, એલસીબી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આધુનિક ડ્રોન ટેકનોલોજીની મદદથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 8 જેટલા ગુનેગારોના રહેણાંક મકાનોમાં સઘન તપાસ હાથ ધરી હતી। આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પીજીવીસીએલની ટીમે મોટા પાયે થઈ રહેલી વીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો। તપાસમાં કુલ 74 બિન કાયદેસર વીજ જોડાણો મળી આવતા તેને તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા અને અંદાજે 68.6 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 12,500 મીટર કેબલ જપ્ત કર્યો હતો અને શંકાસ્પદ જણાતા 2 વાહનો ડિટેન કર્યા હતા। જસદણ, વિંછિયા અને આટકોટ પોલીસના મોટા કાફલાએ આ ઓપરેશન પાર પાડીને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે। સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી યોગેશ, શું વિગત? ધરતી, હું તમને જણાવી દઉં કે રાજકોટ જિલ્લામાં ગુનેગારો ઉપર કડક પગલાં લેવા માટે અને ગુનેગારી ડામવા માટે થઈને રાજકોટ જિલ્લા એસપી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। જેને પગલે જસદણ તાલુકાનું જે ગામ છે ત્યાં મોટી માત્રામાં ગુનેગારોની ઘરે દરોડા પાડવામાં આવેલા હતા અને ગેરકાયદેસર જેટલી વસ્તુ છે તેની ઉપર ઘરેથી 2 અનધિકૃત વાહનો ઝડપાયેલા હતા અને સાથે સાથે 74 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શનો પણ ઝડપાયેલા હતા અને 12,000 મીટર જેટલો વીજ વાયરનો જથ્થો પણ પકડી પાડવામાં આવેલો હતો અને હજુ પણ કામગીરી ચાલુ છે। જી યોગેશ, વિગત બદલ આપનો આભાર।